પણ જાગના માતુ જળમાંથી ચીડી રચાયું તે આ ધરતી મુમડા જળ જળના જળ બાકા પછા ગળમાં પાણી તા પડી પડના પાંડા ઉપરમાં શક્તિએ પણ માડી લીધું જેદી મખા કમળમાં જેદી નિંદા પણ જેદી જોન મીરુ વાસના કરેલી તમે નિરાકાર તેર જન્મમાં એ પારણું દુલાય મારા નિરાકાર જાગો તો ધરતી નું જલેસો રસાવ અને આ પસાગરમાં પાણી છે પણ જેદી ભેદ પડ્યો આકાર મારે તાંદળમાંથી જાગ્યા માં તમે જોગણી હાથમાં લીધા તમે ખાંડા મારી ખપ્પર एक भाई अलग बनाया पांच में चार वेद कीधा छठा नारायण कीधा एक तो मात में अलग बनायो चौथा चार वेद कीधा रे पांच में पांडव कीधा रे छठा नारायण कीधा रे माया नु मान तू मनडे जोगण मनडे जोगण माया नु मान तू मनडे जोगण तू जल कमल माता जोगण जाग्या अग्या आठ तन की धारे छठा नारायण कीधा सातवीं रुति बनाई आठमा बंध जाती नवमो दुर्गा अवतार रे हे माया नु मान तू मंडाणा जोगणी नवमा दुर्गा कीधा दसमो देव ठाकुर अवतार लीधो मां बड़ी शक्ति है 12वीं 11वीं रुति बनाई 12वां मेघ बनाया 13वां भगवान बनाया 14वीं माए बिजली बनावी पण जतारिया तण जुग एकात जुग रयो से तण जुग जतारिया एक ज जुग रयो मां शक्ति मन में विचार करवा मड्या अरे रे निराकार शा माटे आम करो छो एक जुग बाकी रह्यो से कदाच तमे जागो 15 दुगे जोगी जागो रे ओरे 17 दुगे माये भोलानाथ कीधा 17 दुगे माये पुते अवतार लीधो पण लीधो माडी जोने 18 दुगे वनस्पति 18 जुगे माए वनस्पति बनाई पण जगवड़ी तुम जोगण तारा जगायला जागने 19 रुपया माए हाथ में बाण दीधो 20 तारमा मा विहोत भुजाणा 20 भुजायु नहीं देव ने दानो मानव न मनख्या पामर न पंखी बनावी तमा शक्ति मन में विचार करो लाले बार में निंदर लई लो पहले आले शांतिता विष्णु ने प्रकट करया पण माताजी शा माटे जागृत कर्या છે તમે મને વરો તો મારા 12 દુગની નિંદર લેવી છે પણ માડી જોન તમારામાં પરિબળનો પાર નહીં માં
તમારા શક્તિનો પાર નથી, તમારા પરિબળનો પાર નથી, તમને શેર રીતે વરીએ બીજી અંજલિ સાટીતા બ્રહ્માને પ્રગટ કર્યા, બે હાથની વિનંતી કરી, ભાર્યામાં શા માટે જાગૃત કર્યા છે કે તમે મને વરો તો મારા 12 દુઃખની નિંદર લેવી છે, પણ માં તમને વરાય નહીં, તમારો તપો બળનો પાર નહીં. ચોથી અંજલિ સાટીતા શંકરને પ્રગટ કર્યા, માં શક્તિ શા માટે જાગૃત કર્યા છે, પણ તમે મને વરો તમારા 12 દુઃખની નિંદર લેવી છે માં, તમારામાં શક્તિનો પાર નથી, તમારા પરિબળનો પાર નથી, તમને શા રીતે વરીએ, તમારી વરદાળમાં અમે બળી ભડકો બની જવી, પણ જેદી પડ્યા માં તમે અગ્નિ કુંડમાં, જેદી બળ્યા તમે પાભાગના બન્યા માં પાર્વતી, માયાનું માન તું મનાણા જોગણી, જોગણી અલગ લીધો તે અવતાર રે, માયાનું માન તું મંડળે જોગણ છું, માતા પાર્વતી કીધા રે, તેની માં વડી શક્તિએ જોગી શંકર ને તૈયાર કર્યા, માં પાર્વતી ને સ્વાંપ્રત કરી કે લાય લાય હવે મારે 12 દુઃખની નિંદર લેવી છે. અરે રમા તમે ધરતી માથે અમને કદાચ સનવે લઈ જતા રહેશો અને કોઈ મહિષાસુર નામના દૈત્ય જાગશે, આ ડુંગરા ભાખરામાં મોટા મોટા હાવ જાગશે, તો શેર કેવું કરીશ, પણ લેલો શંકર તમને વરદાન આપી જાવ, કોઈ દુઃખ પડે, કોઈ કષ્ટ પડે, કોઈ મહિષાસુર નામના દૈત્ય જાગે તો હાલે છે તા કંકુ કેસરના પાવન છે, જા બોલી છે તા ફૂલના આગળના ઢગલા છે, અને આલ્યો તમને વરદાન આપું, તમે કોઈથી માર્યા ને મારો, પણ આલ્યો છે દેહાજીઓ બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ, આજીઓ બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ આલ્યો જોગી ભોળાનાથ ને કોઈથી તમે માર્યા ને મારો, જદી માં શક્તિ હડાકડા રૂંગની પડતાણી જે શું કહે છે, પડો ખુદીલ માડી તુંડાળ મારે રે, સીધી ધરતી નો બનાયો માતે ઢોલિયો, યા ભની તાણી તે હોડ્યું, પણ હરાવો લીધો માતે હોડે ન પાવો કર પાંગતે, અરે રે ચેદી સુતી જાગજે માં તું ફૂરકંઠી, તું માં વિહા ભજણી તું વિહળી, માયે એવી નિંદર લીધી તેના સૌરભનો પાર નહીં, ઉધેવના ટીબા ઉપર વરી ગયેલા, પણ અમુક અમુક હાસા દિલ હોય ને અમુક અમુક કોઈ એવા દિલ હોય સતી પાર્વતી ભોળાનાથ નવખંડ ધરતી વાહે નીકળ્યા, પણ જેદી માં ધરતીનું મંડાણ રચાયેલું છે 66 કરોડ જોગી ભોળાનાથે સખ વગાડી 66 કરોડ દેશ જગાડેલા ધરતીનું મંડાણ તોડવા માટે, જેદી એ મહિલો એક દૈત્યનું ચેડવું માયા આશુઓનું કરી અને અઘોર જંગલમાં પડી મેલેલું, પણ આશુઓનું પડ્યું 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 મકારા દે, પડ્યું પડ્યું મકારા દે લેતા માતા પાર્વતીને કાને સુરતા જગે જોગી ભોળાનાથ, માનું ના માનું પણ આ વનની અંદર કોઈ બાળકનો અવાજ આવે છે, પણ પાર્વતી કાંઈ નથી, જોગી ભોળાનાથને ખબર છે કે આ 66 કરોડ દૈત્ય મેલું એક દૈત્યનું ચેડવું પડી રહ્યું છે, પણ કેવું માનો પાર્વતી રે રે, અરે તમે તો સૃષ્ટિના પાલનહાર છો, તમે ભોળિયામાં ભોળિયો નાથ છો, તમે આંખ્યું ના હોય આંખ્યું આપવી પડે, પણ તમે દુખિયાના દુઃખ ભજન કહેવાય માલી, અને કદાચ તમે નીકળ ના આવો અને
અને જો ના આવો તો તમારે હારે ના આલું તો વનનો ભટકતી ફરીશ મનડે માને તો ભોળા સંગાતે ચાલો ચાલો મનડે માને તો ભોળા સંગાતે ચાલો ચાલો નહીં તો ભંભુ નવકન મારે નહીં તો ભંભુ નવકન મારે માતા પાર્વતી તમે કેવું માનો ને પણ પાર્વતી શા માટે આમ કરો છો શું મારો ગુનો છે શું મારો દાસ મન નિર્દોષ ને સુલે ફરિયાદ કરો છો ભોળિયાનાથ જાણ્યું પાર્વતી હશે કે દક્ષિણ મને મેલી જતા રહેશે તો વન મારું ધણી પણ પાર્વતી શા માટે આમ કરો છો તો કે આ પાડલે નાખ્યું આપો પણ પાર્વતી આ દૈત્ય ચેડવું છે કદાચ ના આશુના લોચન આપશું તો આપણે આવશે રવા દેવાના આશુના લોચન નથી આપા અરે રે પણ ભોળા ના થાના આશુના લોચન આપ્યાનું ના હાલ આનો જીવ કહેતા છે તો કદાચ ના તમે મારી નાખો પણ રવા દો પાર્વતી રે કે એ તો બને જ નહીં ભોળાના તમારા આશુના લોચન આપવા જ પડે અને તમારા આશુના લોચન ના આપો તો તમે કેવું એટલું મારે કરવું શું કરવું કે તમારી માથે જટલા છે મુંડાઈ નાખો માથે બબૂતી લગાવો અને માથે મુંગરના મોળિયા મેલો તો હું તમને વરું ન હું તમારી હારે ના આવું હશે પાર્વતી એ કરું જટા મુંડાવી તમે બબૂત લગાવો આવો જટા મુંડાવી તમે સાબ બનાવો ભભૂતિ લગાવો રે તીમાં ભભૂતિ લગાવો રે માથે મુગત ના મોળિયા રે શંકર તમે ભભૂત ભોળા ભભૂત ભોળા ભોળિયાનાથ તમે જટા મુંડાવી આવી માથે મુગટ ને મોળિયા રે હે માયા માન મુંડાણા મારા ભોળાનાથ માથે જટા મુંડાવી માથે ભભૂતિ લગાવી પણ માથે માથે મુગટ ને મોળિયા રે મારા ભોળાનાથ નો બાવલના થળ જેવું રૂપ બનાવી દીધું ઓહો સતી પાર્વતી કાળો ગજ કરી નાખ્યો શા માટે બધું કરવું પડે માતા પાર્વતી હામાં જોયા તો થોડી થોડી માટીના ઘરેલા રૂપનો પાર નહીં મારા શંકર નો બાવલના થળિયા જેવું રૂપ બનાવી દીધું શંકર હું તમને ના બોલું તમે તો બાવલના થળિયા જેવા દેખાવ છો પણ હશે પાર્વતી શા માટે આમ કરો છો એટલે તમે કહેતો હતા આવડા પાડલિયા નાખ્યો આપો કે તો આલો શંકરીના પાડલિયા નાખ્યો જેને મારા દુખી ભોળાનાથે પાડલિયા નાખ્યો આપી સતી પાર્વતી પાછું રૂપ આપ્યું પણ યાલી કેદી તમે જો ના પાડલિયા ને નાખ્યું રે લે સતી પાર્વતી નાખ્યો આપી હાલો પણ હવે કહીમ ના જવાય ભોળાનાથ થાના આપણે હારે લઈ લો તો આપણો પોઠિયો સારી લાવશે પણ પાર્વતી આને હારે લઈ નથી આ દૈત્ય છેડવું છે આપણે હામું આવશે રવા દો ના ના જેથી ભોળાનાથ આગળ ને માતા પાર્વતી પાસે હાનમાં હનકારા કરવા મળ્યા જે દિશાનમાં સમજાવે રે જે દિશાનમાં સમજાવે માતા પાર્વતી નો પાળેરો બાળકો માતા પાર્વતી નો નાનકડો બાળકો પાળીને મોટો બનાવ્યો રે હે અંદર માટીએ હાલા રે
સૈત્ર મહિનાનું ટાણું રે અરે રે ભોળાનાથ થામું સૈત્ર મહિનાનું ટાણું આવે છે તમારે પહેલી બીજનું અર્થ છે તમારી સેવા કોણ કરશે જેથી અંદર મઠિયા લઈ જાય છે અને પહેલી બીજનું અર્થ આવી ભોળાનાથ સેવામાં બેઠા છે એક હાથે માં શક્તિની થાપર્યા છે અને માતા પાર્વતી શંકરની સેવા કરે છે પણ હાલી નીકળ્યા છે દી પોઠીઓ સારવારે રે જેથી માતા પાર્વતી બોલી ઉઠે કે બેટા જાતો એનો કોઈ વાંધો નથી પોઠીઓ સારવાર પણ વાતર જજે દખન જજે પુરુથ જજે પણ જતો નહીં ચેદી ઉગમણા ખંડ મે કઈ વાંધો નહીં માતાજી તમે કેસો એટલું જ કરીશ પણ છે એકાદમાં પૂછ્યો દોર્યો સર બાળકો હાલી નીકળ્યો ત્રણ ખંડ ફરે છતાં મનમાં વિચાર થયો કે લાલે મને માતાજી છે ને કેમ ના પાડ્યું છે મને જવા દો દે ઉગમણા ખંડમાં કેવું છે એક ખંડ ઉભાનો રે હે હપડી નાઈ નવાળી રે હે ઓદર ખંડમાં ફર્યો રે હે ઉગમનો ખંડમાં કેવો દોયલો છે ઉગમણા ખંડમાં જાય તા સાયલાના સરોવરમાં 66 કરોડ જોગણી સ્નાન કરે પણ સોનાની જોન વેદા ભમરિયું રે વેદા ભમરિયું કહેવાય સાયલાના સરોવરમાં 66 કરોડ જોગણી સ્નાન કરે બાળકાએ વસ્ત્ર લઈને હંતાડી દીધા 66 કરોડ જોગણી બોલ્યા અરે રે પણ કાળા માથે ના માનવી શા માટે આમ કરે છે તું માંગી તને આપું પણ તું અમને વસ્ત્ર પાસા કે વસ્ત્ર તમને પાસા મળે ને તમે જો સાયલાના સરોવર મારી આરે હોમયો દાવ રમો તો તમને વસ્ત્ર પાસા આપું ને કે તમને વસ્ત્ર પાસા આપું પણ હમારા કબૂલ મંજૂર છે રે સાયલાના સરોવરમાં હોમયો દાવ રમાય છે 66 કરોડ જોગણી દાવ આપી દે છે બાળકાનો દાવ આવ્યો પણ યાપી હકાય નહીં 12 કલાક મોટાણું જાય 12 કલાક નો દાડો જતો રે પણ બાળક દાવ ના પાય હરવિંદ થકી નાખ્યો હાલેલી હાલ નહીં છેલ્લા અંત પર આવી તા બોલી ઉઠે માતાજી મને આ જીવ તો જવા દે કાલ તમારો દાવ આપવા જરૂર સાયલાના સરોવરમાં આવી પણ હાલી નીકળો જો ના અંદર મઠીએ જાય અંદર મઠી કંતાનની ગોદડી લઈ એક બાજુ ખૂણામાં જઈને ઊંઘી રહ્યા છે માં પાર્વતી બદરી બાતનું ભોજન લઈને આવે બેટા જમી લે પણ માં મારે જમવું નથી આજ મને ભૂખ નથી તો માતા પાર્વતી બોલી ઉઠે બેટા આ રસોઈ લાવીશું તું જમી લે તને જે દુખ હોય મારી કન માંગ્યું પાર્વતી આપવા તૈયાર એ માંગો ના મારા લાડકણા રે પડ્યા વચન પાર્વતી પાર્વતી બોલ્યા વચન પાર્વતી બોલો આલ્યા વચન તનયાનું રે જો માતા પાર્વતી તમે મને વચન આપતા હો તો તમારા જમણા આપતું મને વચન આપો પછી હું જમું કે લે બેટા તને મારા જમણા આપતું વચન તું માંગે તને ના આપું તો પાર્વતી ના કહેવાય આ વચનની વાડી પૃથ્વી છે માતા પાર્વતીએ વચન આપ્યું જ્યાં ખાઈને ઉભો થતા બાળકો બોલી ઉઠે માં કે તમે મને વચન આપ્યું તો માંગ બેટા પણ એ આપવાના મને હાજીઓ વ્યાપાળ અમાર ફૂલ ભસ્મા કંકણ જતણ વદર માંગ્યા તા માતા પાર્વતી ગબડી પડી કે કાળો ગજબ થઈ જશે ભોળો નાથ મને શા માટે આપ્યા હાજીઓ વ્યાપાળ અમાર ફૂલ ભસ્મા કંકણ માં શક્તિનું આલે કદાચ શંકર આપી દેશે તો શંકરના માથે શું થશે મોટા મોટા દહીં આ ડુંગર ભાખરમાં મોટા મોટા હાવત જાગશે તો શંકર શેરથી ઉત્કરશે પણ માં તમે મને વચન આપ્યું હોય તો તેની વદર મને લાઈન આપી દે
માતા પાર્વતી જેદી મુશ્કેલી આવી મુશ્કેલી આવી હવે તો શું એ કરું રે માયાનું માન તું મંડાણ દોગણી પાર્વતી કે શું કરું એક હાથમાં સેવા લીધી ભોળાનાથ કને જઈને બેઠા છે તમારા ભોળિયાનાથ સેવામાં બેઠા છે માતા પાર્વતી ઝીણા ઝીણા ભાવથી મારા ભોળિયાનાથ ને માથા હાથ ફેરી અને જ્યાં ખોળામાં માથું લીધું તા ભોળાનાથના નિંદર આવી જાય માતા પાર્વતી ત્રણે વજર કાઢવા મળ્યા હાથ જો બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ પણ જેદી લીધો જો ના હાથ જો બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ તણે માતા સતીએ લીધો ને જેદી આલ્યો જો ન પાળેલ બાળકાને આલે બેટા તણે આજે બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ જેદી એક ગાડીમાં પૂછ્યો દોર્યો છે બાળકો હાલી પણ જાય જો ન 25 ગૌ માથે રે 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 25 ગૌ માથે જાય છે આજે બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ તણે વજે જ્યાં સરિત માથે ગાલ્યા તા 12 તાળવા ઉરસો ને 12 તાળવા પગ જમણા પગની ઠક્કર મારે તા છમણ હાથમાં તો માટી ઉલારે તા પડકે પોઠિયો ઉભેલતા મનમાં વિચાર કરવા માંડ્યો પણ યા નહીં જો ન સતી પાર્વતી નો બાળકો આ તો જાગ્યો જો ન મુસલમાન નામ નો દઈ જમણા પગની ઠક્કર મારે તા 12 છમણ માટી ઉલારે માતા પાર્વતી નો પડખે પોઠિયો બોલો પડખે સડી એક કુણી મારી તા બરકો ન ખાવી દીધો તા પોઠિયાનો વિચાર થયો કે આ બાળકો નહીં તો વજરમાં નામ ન દઈ છે તો લાય લાય મારા જોગી ભોળાનાથ ને જઈને જાણે પણ જાગ્યો વજરમાં નામ નો દઈ તડપુ ભરે ચેદી જાય જો ન સાયલાના સરોવર માથે જ્યાં સાયલાના સરોવર માથે તા 66 કરોડ જોગણી મનમાં વિચાર કરેલો બે આપણે દરરોજ સાયલાના સરોવરમાં સ્નાન કરવાના કોઈ સડુતના કાળા માથામાં માનવી આવલ કદાચ છે ને આપણે દરરોજ આવડી પજવે તો આપણે શું કરશું તો માએ એક સાડીઓ બનાવેલો પણ ચેદી સાવ સોનાનો કાગડો બનાવ્યો રે રે 66 કરોડ જોગણીએ સાવ સોનાનો કાગડો બનાવ્યો અને વડની ડાળે બેહાડે લોકો કોઈ કાળા માથાનો માનવી આવે તો તારા કાક કીજે મે 66 કરોડ જોગણી બહાર નીકળી જશું પણ વજરમાં નામ નો દઈ આવે તડપુ ભરતો રે રે વજરમાં નામ નો દઈ રાખી નજર કરી તા વડની ડાળે કાગડો બેઠેલો પણ કદાચ ને પાદરો બતાવીશ અને પાદરો કદાચ મને જોઈ જશે જો બોલી જશે તો 66 કરોડ જોગણી નીકળી જશે તો લાલા આને ખાવાનું બનાયા પણ ચેદી લાવ્યો તો ને કાળું ગાડું ને માથો માથે ભર્યું માખણ નાનો એવો ગાડો બનાવ્યો કાળો અને માથો માથે માખણ ભર્યું કાગડાને બતાવ્યું તો કદાચ સંતાર ખાવું હોય તો આયા બાકી તને આ તો અપાવું કાગડાએ જાણ્યું કે મને 66 કરોડ જોગણી કઈ આપવાની નથી પણ લાય લાય કે આવું માખણ મેલી કદાચ સનાય રવાય નહીં પણ કાગડો વેદાગર પડ્યો રે રે માખણ લાગ ગાડો ઉપર જઈને બેસી ગયો છે જોરાવર સાયલાના સરોવરમાં ઉતરી પડ્યો બેન કાળો ગજબ થઈ ગયો આ તો વજરમાં નામનો દૈત છે કોઈથી માર્યો મરે મને અને હાજી બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ તણે વજરાની ગણે છે કદાચ સર આપણે અડી છે ને આપણે ભડાઈ નાખશું તો આપણે કોઈ કામ ના રહેશું તો અહીંથી ભાગી છૂટો મઢીએ વજરમો દઈ તો જોગણમાં મઢીએ વજરમો દઈ તે જોગણમાં હલો વજરમો દઈ તે જોગણમાં 66 જોગણી ભાગી જોગણમાં 66 જોગણ ભાગ્યા ભાગ્યા જોગણમાં હાજીઓ બેતાળ લીધો જોગણમાં
મળતો નથી મળતો જોગણમાં તપ બળ દેત જાગ્યો જોગણમાં તપ બળ દેત જાગ્યો જોગણમાં યો જોગણમાં સાસત જોગણી ભાગી જોગણમાં સાસત જોગણ ભાગ્યા જોગણમાં સાલા સરોવર ડોળા જોગણમાં સાલા સરોવર ડોળા જોગણમાં સાસત જોગણી નાથા જોગણમાં શંકર નિર્માઢીય સંતાણા જોગણમાં શંકર હમન સંતાડો શંકર મારા શંકર હમન સંતાડો સાસઠ કરોડ જોગણી દે અંદર મઢીએ દે હંતાવા મળ્યા અરે રે શંકર વજરમાં નામનો દઈ જાગ્યો છે કોઈથી માર્યો મરતો નથી પણ શું કરીએ શું નહીં રે 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 અંદર મઠી આવી વજરમાં નામનો દઈ દુબર્યો શંકર આમ નાખી નજર કરી પાર્વતી કાળો ગજબ કરી નાખ્યો કાઈ રહેવા દીધું ને મારી હાજીઓ મે તાળા અમરફૂલ ભસ્મા કંકણ તેણી વજર તમે આપી દીધા છે શેરી તે ઉત કરો આ તો વજરમાં નામનો દઈ છે પણ કોઈથી માર્યો મરા નહીં અંદર મઠીએ આવી ભોર્યો એ લગી જટાવાળા લંગોટિયા કામન પાર્વતી આપને કામારે હારે કદાચ તાર મારે હારે ઉજના કર્યું તો મને પાર્વતી સ્વામી દેવું લઈ જતો ભોળ્યો નાથ બોલી ઉઠ્યા પણ જો ન વજર માં દઈ તમારા શક્તિ નથી પણ હતુયા હારી દયાલ ખજાને પડી મારખો પણ ઘર ભૂતે મારું ઘર જા પણ જગતમાં કીધું સગનારી હે બાળ અને રાજા હે જગતમાં કોઈ પહોંચ્યું નથી જગતમાં કોઈ પહોંચવાના નથી પણ કાળા મુંગીના માનવીને છોડશે ને આ તો યજ્ઞની જાળું છે અંદર મઠી આવીને દઈ તડપું ભરી રહ્યો છે કહે લંગોટિયા કાતો પાર્વતી આપને કાતો મારી હારે વાત કર પણ જો ન સાતમું નોર તું રે 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 પણ ભાઈ શા માટે આમ કરે જા પમદે રાતના 12 વાગે આવજે તને જરૂર પાર્વતી આપીશ પણ અત્યાર મારી કે શક્તિ નથી આઠમ નાદી આવજે તને જરૂર પાર્વતી આપીશ શંકર ભોળાનાથ મનમાં મુજાવા મળ્યા કે માં શક્તિને કોણ જગાડવા જાય પણ જેદી કાઢ્યો બગલમાંથી મેલ બનાવ્યો રાવણ દેવ જા રાવણ દેવ ને જગાડ્યા ત્યાં નમસ્કાર કરીને ભર્યા શંકર દેવ શા માટે મને જાગૃત કર્યો છે કલ્યો રાવણ એક આત્મા રમણ્યો માં શક્તિને જગાડો માં શક્તિને જગાડો અને વજરમાં નામનો દઈ જાગ્યો છે આઠમનો કાલ બદાડાઈ જશે મારી કને શક્તિ છે ને હું શેરી તે ઉત કરી અને કદાચ હું ઉતને કરું તો માર પાર્વતીને આપી દેવી પડશે પણ એક હાથમાં આલ્યું ડમરું મે ખાડમાં રલે હાલી નીકળ્યો પણ માડી જ્યાં તો હાલેલી તાં જો ન કંકુ કેસરના પાવન જ્યાં બોલી તાં ફૂલના અગરના ઢગલા પણ હુતીન માડી ટુંડાળ મારે સીધી વગાડે માડી જો ન રાવળ જા હરાવામાં થજો હડાકડા ડુંગર પાવાની બોડી જોઈ પણ માં શક્તિનો ચાહે આકારમાં ભેજ પડ્યો
ગોદી ગોદી ભાગી ગયો કોઈ આકારમાં ભેજ પડ્યો ને તા પાછો આવ્યો શંકરને વાત કરી શંકર મારે તેમાં શક્તિ જડ્યા ને કે જગાડ્યા નથી આ લે તમારું નામ મને રજા આપો જવાની બીજી આગળ સાથી તા પણ જગાડો તો હાખરિયા ને રે હાખર ને જાગૃત કરો કે ભોળિયા લાગના શા માટે જાગૃત કરો છે માં શક્તિને જગાડવા જવાનું છે કા લાઠેમનો વદાડ આવી છે મહિષાસુર નામનો દૈત જાગ્યો છે કોઈથી માર્યો મરે એમ નથી અને માં શક્તિને કદાચ જગાડીએ તો આ બનાય એવું છે નખન બનાય નથી એક હાથમાં ડમરું વાલી અને માં શક્તિને જગાડવા માટે હાની નીકળ્યા મિત્રો પણ ધરતીનો બનાયો માડી ઢોલિયો યા ભની તાણી હોય અરે રે માડી ચીદી લીધો તે હરાવ હોડે ન પાવાની કરી તે પાંગો પણ માડી તારા જગેલા જુગ રસાયા ડાણ મોગણી અરે રે માડી ચીદી વઢવા જાગો ના તમે વઢવાણની દેવી માં તું વિહળી પણ ભાગજે ભાગજે ચીદી સસોન માડી તું પંસાલ ચીદી બોડે ઉતરજે માં પંસાળ ના રાજા ચીદી પંસાળી રૂપે માં ઉતરજે તું યાદિયા ગરી જોગા ઘણા ઘણા ડુંગર ભાગર ભર્યો પણ માતાજી ચાય જાય પણ મારું તો એવું સૌનું હતું મિત્રો કે જેની ઉપર ઉધેવના ટીબા વળી જાય પણ એના સૌનો પાર પણ માડી દો ને તું ફૂતી હુંડાળ મેરે પણ ઉપર વળ્યા માડી તને ઉધેવના ટીબા તારા સ્વરૂપનો પાર નહીં પણ નાગમાં વસ્યા ભોરિંગ નાગ કાન મે મેલ્યા હુગરીએ માળા અરે રે માડી ચીદી હોરા ફૂટ્યા તને વાહના ગરજા તારા રૂપનો પાર ને મંડાણ ગણી ઘળી માને જગાડ્યા પણ માં જગાડ્યા ને માને જગાડ્યા આવી ભોળોનાથ કે શું કરું પણ જગત માં કીધું છે વદાડ બી આવી ગયો પણ મોત બી ના આવી મિત્રો પણ ચીદી જગાડ્યો રે મ્યાર ખાને રે અરે રે ચીદી હાલી નીકળ્યો માં સગતીને જગાડવા ડમરું લઈ ડમરું વગાડે પણ ડમરું લવો વાળા ને મિત્રો માને ધૂસ ના ચડે માને કરોજ ના વ્યાન ના ચડે પણ હુદીન માડી તું ઢળમાન મેરું લીધો તે વાસના અરે રે કીધી તાણી તે હડા કડા ડુંગરની હો પણ હાલ માડી દિન રાત આવે ને તારો પાળાનો પાર અરે રે કીધી વઢવા જાગના તું વઢવાણની દેવી તું માવી હો પણ મઢીએ જાગ્યો મારી વજરબો દઈ અરે રે ચીદી ભીડ્યું પડી માં શંકર મહાદેવ ને માં કોઈથી મર્યો આ તો સતી પાર્વતીનો બાળકો છે માર્યો નથી આ મરતો રે માતા પાર્વતીનો પાડો પાર્વતીનો પાડો માર્યો નથી આ મરતો રે માતા પાર્વતીનો પાડો પાર્વતીનો પાડો પાર્વતીનો પાડો પાર્વતીનો એ પારેલ રે માતા પાર્વતીનો પાડો પાર્વતીનો પાડો મઢીએ ઉધીને માડી રે માતા પાર્વતીનો પાડો માતા પાર્વતીનો પાડો ખરીએ મઢી તોડી
પાડો ઢીસણિયા પડી મઢી તોડતો રે માતા પાર્વતીનો પાડો પણ જાગને માં વિકરાળ જોગા અરે રે જેદી હખર વગાડ માં હરંગી જેદી હાંભળ જે તું વ્યારા ગણદેવી પણ હાથમાં લેજે મારી સમરણ સાપુક જેદી સાળવ જે સોટીલો અરે રે જેદી ધરતીના માથે માતું ધમધમી ધરતી ઝીલને તારો ભાર માં ધરતી બજારમાં નામનો દે છે આ ધરતી બજાર છે તો નથી પણ તમે કદાચ જાગો ના વચરમાં દે ન મારો અંદર મઢી ઉત કરી રહ્યો છે પણ ડબાલ મારી ગાલે વગાડ જે તું ડબ્બા અરે રે કેજી વઢવા જાગ જે તું ડાણ જોગણી હાલે બોલેલી ભાન શેર હતી માને છે પણ સીધી એવું કહેતા કવિ કલાકાર કોઈ એવું કહે છે ઘાત પગની તાસુ કાઢી અને ડમરા ઉપર નાખ્યું તા ડમરા માથે વાઘ બન્યો વાઘનો જ્યાં લવો બોલ્યો તમા શક્તિનું મેઘું ડમર વાગ્યું અને કોઈ એવું કહે છે સીધી રેવનો વેલો તોડી અને ડમરા ઉપર નાખ્યું તા ડમરા લવો વાગ્યો પણ સીધી કાઢી જો ને મ્યાર ખાય હાથ પગની તાસુ રે રે અને ચેદી નાખ્યો જો ને ડમરા ઉપર અરે રે ચેદી વાગ્યો માડી તારો પણ સાલ ડમર અને જામ્યા ગુડ ડમર વાગ્યો જા ડમર વાગ્યો તમાને જને કરો જ ના વ્યાણ કીધા પણ હાથમાં લેજે માતર સૂલ અરે રે ચેદી નાખજે તું રાંગમાં ચેદી કાળજે કેરી લોલ પણ શેકજે માડી ચેદી ખેર ના ઇંગારમાં ચેદી શેકીને ખાજે તું જોગાણ અરે રે ચેદી તારી મોડ ઉતારજે પ્રભાતમાં તું માવડા દૂધની દેવી તું વિહળી પણ હાથમાં લેજે માલવારી કાતું અરે રે ચીડી જાગના તું વઢવામાં તું વઢવાણની દેવી તું જોગણી પણ મારી ચાર નચનકિયા ચીડી અંદરથી પરવડિયા અરે રે ચીડી માવલ ફરવાયા વના માતું વડા દૂધની દેવી તું વિહળી જેના જેના ભાવથી માનસ સુરતા આપી તા ઉધેવના ટીલા ઉપર માનસ શેણ જુગની અંદર જેના જેના ભાવ કીધા તેને દુખિયા ટપોરા કીધા તા માના ક્રોધ આવ્યા કીધા તા માં જાગ્યા પણ નિંદાર ભરો માહુતે પણ જાગ્યા ન માડી ચીદી રસાયા તમે આ પણ સાળના દેશ બાર ગૌ માથે માના કાળ ક્રોધ માં ઝાડ પલિત વાળી મેલ્યા જદી માયા જાગ્યા જદી પણ સાળો રસાયો પણ મને શા માટે જગાડી અરે રે શંકર ના મઠીએ ભીડ પડી છે વજર માં નામ દઈ જાગ્યો છે કોઈથી માર્યો મારે એમ નથી અને કાલ આઠેવના દી ઉટાણું આવી જશે એટલે પાર્વતી નાઈ લઈ પણ જાવ ભોળાનાથ ને જન કહેજો કે કાલ આઠમનો દાડો છે કે ઉગવણા ખંડમાં કાળી વાદળી સડે કોઈ કાળી વાદળીની ખોરણ સડે અને કોઈ વીજળી કદાચ સમકારો ખાય તો એમ જાણજો માં વડિયા આદિયા કરી આવશે પણ શંકર ના જન કેજો રે ચિંતા કરે નહીં અને માતા પાર્વતી પતાળમાં જઈને મેલી આવજો શેષ નાક કને પણ જરૂર આવી છે આઠમના દી 7 વાગે આવી
આવીને શંકરને વાત કરી માં શક્તિ જરૂર આવશે કે રાત્રિના 7 વાગે કદાચ હમણાં ખંડમાં કોઈ કાળી વાદળી સડે અને કોઈ વીજળીનો સમકારો થાય તો એમ જાણજો માં જગબડી જોગણ જરૂર આવશે. પણ સડી સડી ચેદી ઉગમણા ખણમાં ખોરા અને માતા પાર્વતી ને પતાળમાં મેલવા જાય શેષનાગ કને પણ યાઠે મનો આયો ચેદી રૂડો અવસર માં વડી શક્તિ તારો વજરમાં દૈત પેલામાં શક્તિ આવી ઉભાર્યા. અરે ર શંકર શા માટે રતન કરો છો, શા માટે જગાડવી પડી? અરે ર વજરમાં નામનો દૈત છે હાજો બેટા અમર ફૂલ ભસ્મા કંકણ તણે વજરે ને લીધા છે. કોઈથી માર્યો મારે એમ નથી, આ તો સત્યનો પાર્વતીનો બાળક છે. પણ હમણાં આવી જશે માતાજી વજરમો દઈ કે હમણે વજરમો દઈ આવી જશે. જેદી માં શક્તિએ પાર્વતી રૂપ લઈને અંદર મઠીના ખૂણે જઈને બેઠા શંકર વજરમાં નામ દઈ કદાચ આવો તમારી કાન પાર્વતી માંગે તો તમે મને હાથો હાથ કાઢું છું. તને જો કદાચ વજરમાં દઈ જોતી છે તો મને એમ લઈ જશે. પણ ઉડો આવો જોડે જેમ હર હર મહિનાનો દાડો અને વજર મોદી તો ધોડ્યો આવે મઠીએ આવી તડપુ મારવા મળ્યો. હેલા વાળા શંકર કાતક મને પાર્વતી આપને કાતક મારી હારે ઉઠ. શંકર બોલ્યો ઉઠ ભાઈ, મારામાં શક્તિ નથી, મારામાં પરિબળ નથી, શેરી તારામાં ઉઠ કરું તારી હારે. પણ કદાચ તાર પાર્વતી જોતી હોય તો હાની મઠી નાખ પાર્વતી બેઠી તાર જોતી હોય લઈ જાય. સંધી પાર્વતી જોગણ બોલ્યા તા તો શંકર બોલ્યા રે માતા પાર્વતી તમે કેવું ના માન્યા તા તો શંકર ના ભીડ્યું રે વજર મોદિત જઈને મઠીએ ઉભો છે. અંદર મઠીએ વજરમાં નામનો દૈત ઉભો છે. નેરી કરી નજર કરી તો ઓસમાં શક્તિ હમતામાં શક્તિ પાર્વતીનું રૂપ લઈને બેઠા. ભૈરા મનમાં વિચાર કરે લેવા જવું કે ના જવું, લેવા જવું કે ના જવું. પણ આ તો માં વડી આજ્ઞા શક્તિ હતા જે 66 કરોડ દૈત મારેલા એમાં દૈતનું છેડવું માયા આશુઓનું કરીને પડી પડેલું. પણ કદાચ માતા પાર્વતી સેવા કરીને વજરમાં નામનો દૈત જાગ્યો છે. પણ માં શક્તિ આલસ જીવન પણ જો ન જીવન જીવતા નથી આવડતું. પણ ધન દોલત રૂપિયા મળે તા દેવી ને ભૂલી દેવી. જગતમાં કીધું છે સુખ આવે તા સુંદરી સાંભળે, દુઃખ પડે ને તા દેવી સાંભળે. પણ અંદર મઠીએ ને માકો વળી લેવા જાય. જમા શક્તિ ને માકો વળી જા ખભા માથે લેવા જાય તો એમાં 1 કરોડ મણ વજન નાખી દીધો. વજન માં દૈત માથે તાવકર માં દૈત ખબર પડી મહિષાસુર કે બાપા આ તો સતી પાર્વતી ને આ તો શાસન જોગણ છે. આ તો વિકરાળ માયા દિયાગરી કહેવાય રે 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 કરોડ મણ વજન નાખ્યો. તા તો વજરમાં નામનો દૈત તો બાકર થેક મારી જાય. આ બાકર વજરમાં દૈત તો પાસલમાં આવી હોય. બધી ઘણી ઘણી જગ્યાએ ઝરણી આગ્યા છે. માર્યો મે કા હુર ભાગ્યો જાય ઘોડો રે દેવાળું દૈત પેલો જાય. દેવાળું દૈત પેલો જાય માર્યો મે કા હુર ભાગ્યો જાય ઘોડો રે દેવીનો દૈત પેલો જાય. થોડો
પેલો જાય દૈત પેલો જાય ખાના ખપુજિયાનો ખા કરી જાય સૈલા સરોવર ડોળી જાય ઓવર ડોળતો જાય મારો નકા ભાગ્યો જાય દોડોડ જેવાળું દૈત પેલો જાય अगर मैं कहूं न फसल मारी खाड़ा खबुचे शेवतो जाय सवंचे हतरा लेती નથી તાચેદે માં છૂટું તરસુલ મારી અંજે રાંગ માં તરસુલ પડી તાલોઈની ફેર ચાલુ થઈ પણ ચેદી પણ કે માર્યા માડી તે સાસડ માકડ જા ધરતી માતા જાર દર્પ ઇના માયા ત્રણ કેડ મેલતી રહી છે સાસડ માકડ ન મસા अगर वजर में नामनो भेद ने पासल में આવી હતી 66 કરોડ જોગણ જોવા નીકળ્યા બેન મહા આદ્ય શક્તિ નું ઉત થાય છે શંકર પાર્વતી જોવા નીકળ્યા એ માર્યો મે કાહુર ભાગ્યો જાય થોડો દેવી હોત માં પેલા જાય લીલા ગરમાયા ઘોડો દેવાળો દૈત પેલો જાય સૈલાના સરોવર ડોળતો જાય તો જાય મારો બચાવ રે પેલો જાય તાય 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 રમતો જાય પણ જાય જો ને સૈલાના સરોવર મેલી રે આગળ વજર માં નામ ના થઈ ફસલ મારી વજર માં થી માર બેઠાયો પણ જેદી પડ્યો જો ને સમુદ્ર માથે રે અને જેદી બન્યો જો ને પાણી નો પોરો રે સાતમા પિયાલ માથે કરી જાય પાણી નો પોરો થઈને માં શક્તિ ગોતવા મળ્યા પણ વજર માં નામનો દઈ ક્યાંય જડે તમાર માં શક્તિ બોલી ઉઠ્યા પણ સાંભળ ને મહાસાગર સાંભળ અરે રે મારો સોર મને આપી દે ને તારા જળમાં હંતાયો છે માં મારા જળમાં તમારો સોર એવો કોઈ નથી તે મારા જળમાં હંતાય પણ કે હંતાઈ ગયો છે માં શક્તિ બહુ ઉસના કરી પણ સાગર માનો નહીં પણ કેવું માનને મહાસાગર કદાચ મારો સોર મારા સાગર ની અંદર હંતાયો તો તમારી રીતે તમે ગોતી લો કરવા જે આપણે નહીં બેઠા તારે જેદી માં ડાબા ગારે ડમર વગાડ્યો 66 કરોડ જોડીને બોલાય તમારથી જે પીવાય પાણી પીવો સાગર 33 કોટી દેવ પાણી પીવે છે પણ સાગર માં પાણી પડતું નથી જેદી માં શક્તિ ડાબા ગાલે ડમર વગાડી અને જેદી ઘૂંટ માંડે જેદી માં સાગર સુસી લીધો પણ ડાબા ગાલે વગાડ્યો માં ડમર જેદી સુસ્યો મહાસાગર અને કાઢ્યો માડી તેજો ને તારા સ્વર્ણ બાર જમા સાગર સુસી લીધો તા જળની માછલી તલવલ 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 કરે પણ માતા સગતી મારી ભૂલ થઈ જાય રે અને યાજો ની લાગશે મન બાળ હત્યા મારી ભૂલ થઈ તમારો સોર મે હંતાડ્યો આ જીવ જંતુ આ જળની માછલી બધી મરી જશે માં જેદી માં શક્તિ બોલ્યા કલે તું કહેતી હોય તો તણી વિભાગ પાડી પણ કાઢ્યા માટે જેદી કરનો ભાગ અરે રે માડી તે મોઢ કાઢે ના બનાયા ચંદ્રરત્ના કર તાતિલ વજર માં દૈત્ય કાઢ્યો તા વજર મો દૈત આગળના પાસલ માં હતી
ગાયના કરકામ જ નગરી જો ત્યાંથી કોઈથી જવાય નહીં મિત્રો નથી માર્યો નથી મરતો કોણ આવે કોણ નહીં મારી વેદાગર દેવી તને ભલાયું ભલાયું હવા વેદને બાળકી હાથ હાથની જટ્યું એક હાથમાં ખાંડની છરી અને ધોળું ઓઠણું ઓઠેલું વેદ વેદના બાબરખા પણ જેથી શાસન કરોડ દૈત મેલા જાગે લખતી માય અબોળા બાળકી બનાવીને ધરતી માથે મેલેલી વેદ વેદનું બાબરખું વાય મારી કડિયાની ટપોરણ નાગણ મારી પોતાના પોર